એક દર્દીને ઓપરેશન કરવાનું હતું. ડૉક્ટર સાહેબ એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. તો દર્દીએ જોયું કે ઓપરેશન થિયેટરમાં એક ફૂલની માળા પડી હતી. પેલા એ બિચારે પૂછ્યું કે સાહેબ આ ફૂલની માળા કે હાર શેના માટે રાખ્યો છે? તો કે ઓપરેશન સક્સેસ જશે તો હું પહેરી લઈશ, નિષ્ફળ જશે કે તને કાંઈ થઈ જશે તો તને પહેરાવી દઈશ. ઘણીવાર આપણે એમ થાય કે આવું ઓપરેશન ન કરાવ્યું તો સારું હતું. હું પણ મારા દર્દીઓને ઘણીવાર એમ જ કહું છું કે સર્જરી કરાવ્યા પહેલાં સેકન્ડ ઓપિનિયન લેવો જરૂરી છે. કારણ કે બધા ઓપરેશનના કેસ 100% સક્સેસ જતા નથી હોતા. એમાં ડૉક્ટરનો પણ વાંક નથી હોતો, પણ જ્યારે સર્જરી હોય ત્યારે 1-2% ફેલ જવાના ચાન્સ ખરા. એકવાર હું બહાર જતો હતો તો મારી પત્ની મને કે 2000 રૂપિયા દેતા જશો. મેં કીધું તારે રૂપિયાની ને બુદ્ધિની જરૂર છે. મને કે તમારી પાસે જે હોય એ મગાય ને. આવી જ રીતે એકવાર મારી પત્ની સવારના પોરમાં એલોવેરાનું ક્રીમ પોતાના પગ ઉપર લગાડતી હતી. મેં કીધું શું કરેશ? તો કે સ્કિન લીસી થાય ને મુલાયમ, એના માટે આ ક્રીમ લગાડું છું. મેં કીધું સ્વભાવ મુલાયમ કે લીસો થાય એવું ક્રીમ નથી આવતું. મને કે શોધું છું હું, મળશે તો આખું પીપળું ભરીને લઈ લઈશ ને એમાં તમને 1 દિવસ માટે દુબાડી રાખવા છે. મેડિકલ સાયન્સ આમ ધારો તો બહુ સહેલું છે, પણ ડિગ્રી લેવી હોય તો બહુ અઘરું છે. પણ અહીંયા તમને ડિગ્રી વગર પણ એજ્યુકેશન મળી જાય છે. જો તમને કાંઈ તકલીફ હોય તો તમે એ રોગના નિષ્ણાત થઈ જાઓ છો. થેન્ક યુ. આભાર.